This conference will now be recorded. એવું ક્યાં એ ઉપાડી જ ન શકે, ઉપાડી ક્યાંથી શકે તને? ઉપાડી પેલા પેલા તૈયાર થઈ જાવ દે. હવે ઓલું કઈક પકડી લે કઈક પકડી લે. ગયો 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 ઉપાડી તો ડબલી ઉપાડી તો શકે. ગુડ મોર્નિંગ બાળકો. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. તમારી મોર્નિંગ થઈ લાગે સર. હા મારી મોર્નિંગ થઈ હો. મારો આખો દિવસ મોર્નિંગ જ જોઈએ. તો બાળકો આપણે ગઈકાલે ફોરેન ટ્રાન્ઝેક્શન જે છે એને બુકમાં કઈ રીતે રેકોર્ડ કરવાના એને ડિસ્કશન આપણે સ્ટાર્ટ કર્યું, જેમાં આપણે બે એક્ઝામ્પલ તો મેં તમને આપ્યા. ગુડ્સ પરચેસ કરો છો બરાબર, 50 રૂપીસ નો ત્યારે રેટ ચાલે છે અને સેટલમેન્ટ ડેટ ના દિવસે જો 52 ચાલતો હોય તો ₹2 ફ્લક્ચ્યુએશન ડિફરન્સ થાય કે જે તમારે બુકમાં રેકોર્ડ કરવાનું આવે. આપણે ભેગું આ એક્ઝામ્પલ લીધું હતું બરાબર ને ભાઈ? હા સર. એક મિનિટ, થોડુંક ધીમું છે બાળકો. તમારી સ્ક્રીન ઉપર આવતા વાર લાગશે. તો હજી ચકેડું જ ફરી રહ્યું છે, ટેબલ ઇન્સર્ટ નથી થઈ રહ્યું. તો એક એક્ઝામ્પલ બાળકો ક્વેશ્ચન તરીકે તમારા બુકમાં લખજો. એકવાર તમારી સ્ક્રીન ઉપર આવી જાય તો માની લ્યો કે એક્સ લિમિટેડ
ગુડ્સ પરચેસ કર્યું છે વર્થ $50,000 બરાબર. on 1st July 2020 ના દિવસે. તો આને શું કહેવાય? તો આને કહેવાય ઇનિશિયલ રેકગ્નિશન ડેટ. બરાબર. અને તમને 3 મહિનાની ક્રેડિટ મળી રહી છે. ધેટ મીન્સ કે તમારે પેમેન્ટ કરવાનું છે ક્યારે? તો કે પેમેન્ટ કરવાનું છે 3 મહિના જો એડ કરીએ તો 30/9/2020 જેને આપણે શું કહીશું? સેટલમેન્ટ ડેટ. બરાબર. તો જો હું તમને એક જ મિનિટ બાળકો, અમુક વેરિયસ આપણે સિચ્યુએશન નરેટ કરીએ કે માનો કે 1st જુલાઈએ તમે જ્યારે ગુડ્સ પરચેસ કર્યું ત્યારે $1 જે છે એનો ભાવ 45 રૂપિયાનો હતો અને જ્યારે તમે પેમેન્ટ કર્યું ત્યારે એ $1 50 નો આવે છે. સેકન્ડ સિચ્યુએશન આવી રાખી કે ભાઈ $1 જે છે એ 47 રૂપિયાનો ત્યારે મળતો હતો. પેમેન્ટ તમે જ્યારે કર્યું ત્યારે એ 41 પર $, જે છે એ થઈ ગયું છે. બરાબર. ઓર તમે જ્યારે પરચેસ કર્યું ત્યારે 50 રૂપિયા ચાલતો હતો $1 નો ભાવ. બરાબર. અને હવે થઈ ગયો છે 47.5. બરાબર. આ જે ઉપરનો સિનારીઓ જે છે આને હું થોડોક ટ્વિસ્ટ કરું છું અને એમાં એમ લખું છું હું કે ભાઈ એક્સ લિમિટેડે ગુડ્સ જે છે એ સેલ કર્યું છે. બરાબર. વર્થ $50,000. બરાબર. તારીખ આજ રાખીએ. ઇનિશિયલ રેકગ્નિશન ડેટ 1/7 અને પેમેન્ટ ડેટ એની 30/9 ની છે. બરાબર. તો જ્યારે સેલ કર્યું ત્યારે 42 રૂપીસ પર $, ભાવ ચાલતો હતો અને પછી થઈ ગયો એ 45 રૂપીસ $1 નો ભાવ. બરાબર. પરચેસ કર્યું, સેલ કર્યું ત્યારે એ 47 રૂપિયા હતો $1 નો ભાવ. બરાબર. પછી થઈ ગયો એ 42 રૂપિયા. બરાબર. અને 50 રૂપિયા હતો જે થઈ ગયો હવે 42.5. જો મેં કહું બાળકો કે મારે ગોતવો છે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ કે કેટલા રૂપિયા રેકોર્ડ કરીશ એક્સચેન્જ ગેઇન તરીકે અથવા તો એક્સચેન્જ લોસ તરીકે. બરાબર. તો ઓબ્વિયસલી મારે એક્સચેન્જ ગેઇન ઓબ્લિક લોસ ગણવો હોય તો આ ફર્સ્ટ કેસમાં કેટલું થાય બાળકો? 2,50,000. તો ઓબ્વિયસલી 50,000 નું
પેમેન્ટ મારે કરવાનું થાય કે જેના માટે મારે કેટલા દેવા પડે 50 રૂપિયા, પણ બુકમાં આ કેટલા રૂપિયાથી રેકોર્ડ થયેલું હોય તો કે 45 રૂપિયાથી રેકોર્ડ થયેલું હોય. તો 2,50,000 રૂપિયાનો મને પ્રોફિટ થાય કે લોસ થાય બાળકો? Loss. loss બરાબર, તો આ લોસ થશે. સેકન્ડ સિનારીઓમાં શું થાય? profit સેકન્ડ સિનારીઓમાં મને પ્રોફિટ થશે અથવા તો મને ગેઇન થશે. કેટલો ગેઇન થશે બાળકો? 3 lakh. 3 lakh 50,000 into 6 બરાબર. તો ઓબ્વિયસલી આ 50 ની જગ્યાએ કેટલી જશે? 40 અથવા તો આને 41 જ રાખીએ, ચાલુ સરખું રહે એટલા માટે 41. અરે બાપા ગજબનું ધીમું. 47 એટલે 6 રૂપિયા જે છે એ મારા બચ્યા, બરાબર. એટલે 3 લાખ રૂપિયાનો મને શું થયો? ગેઇન થયો ભાઈ. ત્રીજી સિચ્યુએશનમાં શું થાય? તો કે ત્રીજી સિચ્યુએશનમાં 47.5 આપવા પડે 50 ની સામે, તો 1,25,000 રૂપીસ નો શું થશે? ગેઇન જે છે એ થશે. બરાબર ને ભાઈ? બધાને હા, sir. ક્લિયર છે ને? પણ જો આપણે ગુડ્સ પરચેસ કરવાની જગ્યાએ સેલ કર્યું હોત તો શું થાત ભાઈ? શું આવત? Gain. gain ગેઇન આવત તો 2 લાખ રૂપિયાનો. ત્યાં મારો એક્સચેન્જ રેટ વધે તો એ મારા ફેવરમાં કામ કરશે. બરાબર. સેકન્ડ સિનારીઓમાં શું થાય? loss થાય, ઓછા મળે. ઓછા મળે. વેરી ગુડ. લોસ થશે. અને થર્ડ સિનારીઓમાં શું થશે? Loss. loss 3,75,000. 3,75,000. બરાબર ને ભાઈ? Yes, બધાને sir. સમજાણું ભાઈ? તો તમે Yes, sir. એક ટેબલ બનાવી નાખજો ભાઈ. અને તમે આ ટેબલ ના અંદર જયારે આ લખો ને ત્યારે અહીંયા ઇક્વેશન લખી નાખજો ભેગું કે ભાઈ ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ into bracket rate on settlement date minus rate on initial recognition date. બધાને થઈ ગયું ભાઈ?
સર એક સર જ મિનિટ. લખવાનું બાકી છે. હવે થઈ ગયું ને બધાને? યસ સર. તો એના પછી લખજો એક્સ લિમિટેડ પરચેસ ગુડ્સ અથવા તો ટેકન લોન વર્થ $20,000 on 1/7/2020. બરાબર છે બાળકો? હા સર એક જ મિનિટ લખી લઈશ.
दिल को खुदा किया चांदनी रात। तो હવે તમે ગોતશો ને બાળકો? હા સર. બરાબર છે બાળકો, જો જે મેં લખ્યું. હા સર. માનો કે
તો આનું મારે અકાઉન્ટિંગ કરવું હોય બાળકો, તો લોન અકાઉન્ટ બનાવવું તો ડેટ પર્ટિક્યુલર્સ રૂપીસ ડેટ સૌથી પહેલા તો મેં લોન લીધી છે 1 જુલાઈ, તો 1/7/2020 હું મારા બુકમાં લોન ને ઇનિશિયલી રેકોગ્નાઇઝ કરીશ એટલા રૂપિયા મને મળ્યા, $20,000 મળ્યા છે અને ત્યારે રેટ ચાલી રહ્યો તો 40 રૂપિયા, તો 20,000 ગુણ્યા 40 કરું 8 લાખ રૂપિયા આવે. બરાબર ભાઈ. હવે એક નવે હું પેમેન્ટ કરું છું $10,000 અને એક નવે પેમેન્ટ કરું ત્યારે પેમેન્ટ કરવા માટે $10,000 મારે ખરીદવા જવા પડે અને હું ખરીદવા જાઉં તો મને એના અંદર જે છે એ લોસ થશે, જેની જનરલ એન્ટ્રી શું થાય છે તો કે એક્સચેન્જ લોસ ડેબિટ ટુ લોન અકાઉન્ટ $50,000. એક નવે હવે મેં $10,000 પરચેસ કરી લીધા છે એટલે એનું જો પેમેન્ટ કરું $10,000 અને એને ઇન્ટુ મારે કેટલા કરવા પડે 45 રૂપીસ, 4,50,000 રૂપિયા મેં ચૂકવ્યા હોય આ 10,000 માટે. અને પછી 31/12 આવે, 31/12 જે પેમેન્ટ કરું છું ત્યાં પણ મને એક્સચેન્જ લોસ થઈ રહ્યો છે, જે મેં હમણાં જ ગણ્યો બરાબર 20,000 રૂપિયાનો બરાબર, અને 31/12 મારે બેલેન્સ પેમેન્ટ કરવાનું આવે બાય બેંક અકાઉન્ટ બીજા $10,000 એને ચૂકવવા માટે 42 રૂપિયા દેવા પડશે, તો 4,20,000 રૂપિયા. મારું લોન અકાઉન્ટ જો ક્લોઝ કરું તો 8,70,000 થાય. આવું થાય બાળકો. થાય ને ક્લિયર બાળકો આ વસ્તુ? હા સર. હા. તો ડ્રો એ કરી નાખજો ભાઈ, થઈ જાય એટલે મને કયો. कितनी मोहब्बत में दिल को सौदा की. ગજબ સર હોય કઈ બકા ગીત સાંભળ્યું લાગે. હા આજે જ સાંભળ્યું, કેવું છે? હાલે એમ કઈ વાંધો ના આવે, પણ એમ ટૂંકમાં 1-2 વાર સાંભળતો પાછું મોઢે ચડી જાય એવું. ઈ સર એનું એક જૂનું ગીત છે, પેલા એક સ્ટેટસ માં આવ્યું તેના ઉપર ઉતારેલું. ઓકે, આમ તો ઇમરાન હાશમી ઉપર છે ને. હા ઈ એમાં ઇમરાન હાશમી ને. આમાં ઇમરાન હાશમી છે ને, કારણ કે મેં ઓલા વચ્ચે એકવાર ઓલા ઇન્સ્ટાગ્રામ માં કે એમાં મેં જોયું હતું. બધાને થઈ ગયું બાળકો? બાકી સર 1 મિનિટ. કોઈ વાંધો નહીં.
તો થઈ ગયું સર. બાળકો હવે તમે બધા સમજી ગયા હશો કે જો કોઈ તમે ફોરેન કરન્સીમાં કોઈ ટ્રાન્ઝેક્શન કરો જેનું પેમેન્ટ એ જ યરમાં થવાનું હોય જે યરમાં ટ્રાન્ઝેક્શન કર્યું છે તો એમાં કઈ રીતે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ગોતવાનો અને એનું અકાઉન્ટિંગ જે છે એ કઈ રીતે થાય. હવે આ સિચ્યુએશનને હું થોડીક એક્સટેન્ડ કરું છું. આપણે જે સૌથી પહેલું એક્ઝામ્પલ લીધું હતું ને આ હતું. આમાં જો એવો નાનકડો ચેન્જ કરું, જો આ એક્ઝામ્પલ પાછું લખી નાખું, અને અહીંયા હું એમ કહું કે મને ક્રેડિટ 6 મહિનાની મળી રહી છે. આનો મતલબ શું થયો કે મારી પેમેન્ટ ડેટ આવે છે 30/6/2020 ના દિવસે. બરાબર. બધાને બાળકો ભાઈ અવાજ આવે છે ને બધાને? હા 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 સર. હા સર હા. જોઈ લીધું ને શું ચેન્જ કર્યો મેં? હા. હા તો હવે શું થાય તો કે હવે ઓબ્વિયસલી વસ્તુ તો એ જ આવે કે ભાઈ મેં પરચેઝ નું ટ્રાન્ઝેક્શન કર્યું છે. બરાબર. તો મારે એને ઇનિશિયલી રેકોગ્નાઇઝ કરવું પડશે. અને ઇનિશિયલ રેકોગ્નિશન ડેટ મારા કેસમાં શું બનશે તો કે 26/1/2020 જે ટ્રાન્ઝેક્શન ની ડેટ છે. અને ટ્રાન્ઝેક્શન ના ડેટ ના દિવસે રેટ કેટલો ચાલી રહ્યો છે તો કે 50 રૂપિયાનો. એટલે મારા બુકમાં હું આ પરચેઝ જે છે બરાબર એ રેકોર્ડ કરીશ 50 રૂપીસ. એટલે બેઝિકલી પરચેઝ અકાઉન્ટ જે છે એ મારું ડેબિટ થશે 50 lakhs થી. બરાબર. અને મિસ્ટર વાય નું અકાઉન્ટ મારે ક્રેડિટ કરવું પડશે 50. આમાં મિસ્ટર વાય જે છે બાળકો એ ઓબ્વિયસલી મારી પાસે યુએસ ડોલરમાં પૈસા માંગે છે, રૂપિયામાં પૈસા માંગતો નથી. એટલે મારે એને પેમેન્ટ જે કરવાનું થશે એ યુએસ ડોલરમાં કરવાનું છે. પણ હવે માથાકૂટ શું છે કે આ પેમેન્ટ મારે ક્યારે કરવાનું છે તો કે આ પેમેન્ટ મારે કરવાનું છે 30/6/2020. 30/6/2020 શું આ વર્ષમાં જ આવશે તો કે એનો જવાબ હા પણ હોઈ શકે અને એનો જવાબ ના પણ હોઈ શકે. હા એ કેસમાં થાય કે જો હું કેલેન્ડર યર ફોલો કરતો હોઉં તો 30/6 મારા આ જ યરમાં આવશે. પણ જો હું ફાઇનાન્શિયલ યર ફોલો કરતો કે જે મેજોરિટી બધી એન્ટિટી ફાઇનાન્શિયલ યરને જ ફોલો કરે છે તો 30/6 જે પેમેન્ટ ડેટ છે એ મારા આ વર્ષનો પાર્ટ બનશે નહીં, એ મારા નેક્સ્ટ યર નો પાર્ટ બનશે. બરાબર. એટલે માથાકૂટ શું થશે તો કે 30/6 જે છે એ મારી સેટલમેન્ટ ડેટ થઈ જશે. કે જે ક્યારે આવે છે તો કે જે નેક્સ્ટ યરમાં આવે છે. અને ત્યારે મારે આને પેમેન્ટ કરવાનું થશે $1,00,000. બરાબર. તો આ $1,00,000 જે છે
ઈ પેમેન્ટ કરવા માટે આ બે પિરિયડ વચ્ચે જે ટાઈમ ગેપ થયો 26 જાન્યુઆરી થી 30/6 સુધી, બરાબર. અહીંયા મારાથી થોડીક માથાકૂટ થઈ છે ને, અહીંયા જો 6 મહિના કરું તો અહીંયા કેટલા થાય? 26/7 આવે ને, આમ એમ કરીને. હું કયું ની ઈ જ વિચારતી હતી, પછી હું કઈ નો શકી. કોઈ વાંધો નહીં, જીવનમાં એક્ઝામ્પલ જ છે ને, એટલે વાંધો નહીં. અને પાછો ઘરના બનાવીને આપી રહ્યો છું ને, એટલે તો આ જરાય વાંધો નહીં. તો 26/7 આમ તો પેમેન્ટ કરવું પડે, અને 26/7 પેમેન્ટ કરવા માટે મારે $1 કેટલા રૂપિયામાં મળવાનો છે ભાઈ? 52 rupees. 52. ₹2 જે છે એ થશે, બરાબર. ધેટ મીન્સ કે અહીંથી લઈ 26/1/2020 થી લઈ અને 26/7 સુધીના 6 મહિનાના પિરિયડમાં ટોટલ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ જે છે એ કેટલા રૂપિયાનો આવ્યો ભાઈ? ₹2 નો આવ્યો, બરાબર. ₹2 વધારે દેવા પડે, એટલે ઓવરઓલ આ આખા પિરિયડ નો મારો લોસ કેટલો થાય? ₹2 લાખ. જો આ ડેટ મારા આ જ યર માં આવતી હોત ને, તો મારે ₹2 લાખ સ્ટ્રેટ હવે બુકમાં શું કરી નાખવાના હતા? સેટલમેન્ટ ડેટ ના દિવસે લોસ તરીકે બુક કરી દેવાના. પણ અનફોર્ચ્યુનેટલી 26/7 મારા આ વર્ષમાં આવતું નથી, ઇન નેક્સ્ટ યર માં આવે છે. એટલે શું થશે? તો કે એટલે વચ્ચે મારું યર પૂરું થશે, બરાબર. મારે 31 માર્ચ નો દિવસ આવશે કે જ્યારે મારે આ વર્ષમાં જેટલા અકાઉન્ટ હતા એ આઈધર ક્લોઝ કરી અને પીએનએલ કે ટ્રેડિંગ અકાઉન્ટમાં લઈ જવા પડશે, ઓર એની બેલેન્સ જે છે એ કેરી ફોરવર્ડ થશે. એટલે આ પરચેઝ અકાઉન્ટ જે મેં બનાવ્યું છે આ ક્લોઝ થાય, બરાબર. અને ક્યાં જાય? તો કે ક્લોઝ ઇન ટ્રેડિંગ અકાઉન્ટમાં જાય, એટલે એમાં કોઈ ટેન્શન આવે નહીં. પણ આ મિસ્ટર વાય નું અકાઉન્ટ શું થાય? તો કે મિસ્ટર વાય નું અકાઉન્ટ કેરી ફોરવર્ડ થાય, કારણ કે એને મેં હજી પેમેન્ટ કર્યું નથી, એને પેમેન્ટ હું નેક્સ્ટ યર માં કરવાનું. એટલે મિસ્ટર વાય ને મારે ક્યાં બતાવવાનો આવે? તો કે મિસ્ટર વાય ને મારે મારા બેલેન્સ શીટમાં બતાવવાનો આવે, બરાબર. બેલેન્સ શીટમાં જો બતાવું તો એક ક્રેડિટર તરીકે મારે એને ટૂંકમાં શો કરવાનો થાય. તો મારા બાકીના બધા ક્રેડિટર્સ રૂપીસ ટર્મમાં હોય, જ્યારે મિસ્ટર વાય જે છે એ મારી પાસે રૂપિયા નથી માંગતો, મિસ્ટર વાય મારી પાસે $1 લાખ માંગે છે. તો મારા બેલેન્સ શીટમાં એ $1 લાખ થી આવે, $1 લાખ થી આવે. તો હું આવું કરી શકું બાળકો કે મિસ્ટર વાય નો સર. મારે આ મિસ્ટર વાય ને શું કરવું પડે? રૂપીસ માં કન્વર્ટ કરવું પડે. અને જો રૂપીસ માં કન્વર્ટ કરવું હોય બેલેન્સ શીટ ના દિવસે, બરાબર, તો મારે એનું વેલ્યુએશન કરવું પડે. એટલે જો તમે થિયોરીમાં જાશો ને બાળકો, પાછા જે મેં ફ્લો ચાર્ટ ક્યાં હોય ગયો? બહુ દૂર હોય. ફ્લો ચાર્ટ મેં તમને આપ્યો છે બનાવીને. તો જો અહીંયા સેટલમેન્ટ ઇન નેક્સ્ટ ફિનાન્શિયલ યર, જો સેટલમેન્ટ ઇન નેક્સ્ટ ફિનાન્શિયલ યર હોય, બરાબર, તો ઓબ્વિયસલી મારે આ વાય નું વેલ્યુએશન કરવાનું થાય બેલેન્સ શીટ ડેટ ના દિવસે. જો અહીંયા લખ્યું છે વેલ્યુએશન ઓન બેલેન્સ શીટ ડેટ. એવી દરેક આઇટમ, એવા દરેક અકાઉન્ટ કે જે ફોરેન કરન્સીમાં ડિનોમિનેટેડ થયેલા છે અને જેને હું બેલેન્સ શીટમાં બતાવી રહ્યો છું, તો મારે એને બેલેન્સ શીટમાં બતાવતી વખતે એનું શું કરવું પડશે? વેલ્યુએશન કરવું પડશે. આ વેલ્યુએશન કરવા માટે મારે એ આઇટમને ક્લાસિફાય કરવી પડશે. એ આઇટમ મારા માટે કેવી આઇટમ છે? મોનેટરી આઇટમ છે કે નોન મોનેટરી આઇટમ છે? એટલે ઓબ્વિયસલી
બેલેન્સ શીટમાં બતાવતી વખતે મારે એને ડિફાઇન કરવું પડશે કે આને હું મોનેટરી આઇટમ કહીશ કે આને હું શું કહીશ, નોન મોનેટરી આઇટમ કહીશ. મારા એક્ઝામ્પલમાં જો પાછા આવીએ તો મિસ્ટર વાય જે છે એ મારા માટે મોનેટરી આઇટમ બને કે નોન મોનેટરી આઇટમ બને? તો કે મિસ્ટર વાય જો મેં મોનેટરી આઇટમ નું ઓબ્વિયસલી ડેફિનેશન જો મેં વાંચી હોય કે એક એવું અકાઉન્ટ કે જે રૂપીસ ટર્મમાં શું થવાનું છે, સેટલ થવાનું છે, તો એવા અકાઉન્ટને આપણે મોનેટરી આઇટમ કહીએ છીએ. તો મિસ્ટર વાય જે છે એ મારા માટે શું બનશે, મોનેટરી આઇટમ જે છે એ બનશે. તો મિસ્ટર વાય મોનેટરી આઇટમ હોય તો કોઈ પણ મોનેટરી આઇટમ જે છે એ મારે બેલેન્સ શીટમાં કઈ રીતે બતાવવાની છે, તો કે કોઈ પણ મોનેટરી આઇટમ જે છે એ મારે બેલેન્સ શીટના અંદર ક્લોઝિંગ રેટ, તમે જો અહીંયા આ બ્રાન્ચ આમ જશે આખી, બરાબર, અહીંયા જુઓ રેકોર્ડેડ યુઝિંગ ક્લોઝિંગ રેટ એવું તમને દેખાશે. એક જ મિનિટ બાળકો, 5:30 સુધી આવી જઈશ એટલે મેં તને કીધું મારે, કારણ કે ઓલા સર્વિસ ટેક્સ ના ઓલાને મળવા જવાનું થાય તો માથાકૂટ થાય ને. સર્વિસ ટેક્સ ના ઓલા ભાઈને મળવા જવાનું છે ને પછી. હા, નહીં તો હું સામે આમ આવતો હોઈશ, બીજું શું. ભલે એટલે મારે જવાનું છે ડોબા બહાર. તું એકલો છો તો કઈ તને ચાટું? મારે એને વેલી બોલાવી છે, તારા ઉપર મારે નજર રાખવી છે. તું શું કરસ ને, એકલા કોઈ ન હોય ઘરમાં ત્યારે એટલે. તો વાંચ્યું બાળકો તમે અહીંયા, રેકોર્ડેડ યુઝિંગ ક્લોઝિંગ રેટ. એટલે જો તમે કોઈ પણ આઇટમ, બરાબર, મોનેટરી આઇટમ તરીકે બેલેન્સ શીટમાં ડિફાઇન કરશો તો એ આઇટમને તમારે કઈ રીતે વેલ્યુ કરવાની છે કે કઈ રીતે રેકોર્ડ કરવાની છે, તો કે ક્લોઝિંગ રેટ નો યુઝ કરી. ક્લોઝિંગ રેટ એટલે શું બાળકો? બેલેન્સ શીટ ડેટ ના જે રેટ હોય ને એ. જે બેલેન્સ શીટ ડેટ ના જે દિવસે અકાઉન્ટ ક્લોઝ કરો છો એ દિવસે જે રેટ ચાલતો હોય એ રેટ. ઓર અમુક એક્સેપ્શનલ કેસ ના અંદર જો રેટ અનરિયલિસ્ટિક હોય તો એવો રેટ લેવાનો કે જે લાઇકલી ટુ બી રિયલાઇઝ હોય, બરાબર. એટલે જનરલી ઘણી વાર એવું થતું હોય કે તમારે પેમેન્ટ 5મી એપ્રિલે કે 2જી એપ્રિલે જ કરવાનું, બરાબર, અને વચ્ચે યર પૂરું થઈ ગયું અને 31 માર્ચે અકાઉન્ટ ક્લોઝ કરી રહ્યા છો, તો હવે 2જી તારીખે જ જો પેમેન્ટ કરવાનું હોય, માર્ચના રેટ થી તમે એને રેકોર્ડ કરો અને પછી વળી પાછા 2જી તારીખે વળી પાછું રેકોર્ડ કરવા માટે, તો 2 દિવસમાં કોઈ મોટો ડિફરન્સ પડવાનો નથી. તો પછી જે લાઇકલી ટુ રિયલાઇઝ છે, 2જી તારીખે જે રેટ ચાલવાનો હશે કે ચાલતો હશે ઈ રેટનો જ યુઝ કરવાનો. પણ આવું અમુક કેસીસમાં જ થશે કે જ્યાં તમને બહુ ચોખ્ખું કીધું હોય કે ભાઈ બેલેન્સ શીટ ડેટનો રેટ જે છે એ યુઝ કરી શકાય એમ નથી, તો તમને ક્વેશ્ચનમાં લાઇકલી ટુ રિયલાઇઝ રેટ આપ્યો જશે તો જ ઈ લેવાનું. બાકી નહીં તો આપણું જે કહીએ કે ભાઈ પથ્થરની લકીર આપણી શું, તો કે જો મોનેટરી આઇટમ હશે તો મોનેટરી આઇટમને હું બેલેન્સ શીટના ડેટના દિવસે વેલ્યુ કરીશ અને એને કઈ રીતે બતાવીશ, તો કે એને બતાવીશ હું મારા ક્લોઝિંગ રેટ થી. તો ક્લોઝિંગ રેટ એટલે કયો રેટ, તો કે જે બેલેન્સ શીટ ડેટના દિવસે ચાલે છે, જે કેટલો છે ભાઈ, તો કે જે છે 51. બરાબર. મિસ્ટર વાય ને બુકમાં રેકોર્ડ કેટલાથી કર્યા હતા બાળકો તમે? ઇનિશિયલ. 50. અને હવે કેરી ફોરવર્ડ કેટલા રૂપિયાથી કરી રહ્યા છો? 51. 51.
51 એનામાં ડિફરન્સ આવ્યો. કેટલો ડિફરન્સ આવ્યો ભાઈ? $1. એવા 1 લાખ US$. આ પ્રોફિટ થયો કે લોસ થયો? તો કે આ લોસ થયો. જે મારે ક્યાં રેકોર્ડ કરવાનો? તો કે મિસ્ટર વાય ખાતે એક્સચેન્જ લોસ ડેબિટ કરવાનું અને મિસ્ટર વાય નું અકાઉન્ટ શું કરવાનું? ક્રેડિટ કરવાનું. બરાબર. એટલે હવે મિસ્ટર વાય ની બેલેન્સ મારા બુકમાં કેટલા રૂપિયાની થઈ જાય? 51 લાખ રૂપીસ. બરાબર. અને આ એક્સચેન્જ લોસ ક્યાં લઈ જવાનો? P&L અકાઉન્ટમાં. બરાબર. અને 51 લાખ રૂપીસ થી મિસ્ટર વાય હવે કેરી ફોરવર્ડ થશે. અને હવે નેક્સ્ટ યર આવશે ત્યારે મારે એને પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટ કરવા માટે મારે $US પરચેસ કરવા જવા પડશે. પરચેસ કરવા જઈશ તો કઈ તારીખે પરચેસ કરવા જાઉં છું ભાઈ? તો કે 26/7 પરચેસ કરવા જાઉં છું. તો 26/7 મારે કેટલા રૂપિયામાં ડોલર મળે છે? 52 રૂપીસ. મિસ્ટર વાય નું અકાઉન્ટ મારા બુકમાં કેટલા રૂપિયાથી કેરી ફોરવર્ડ થયેલું હતું? 51 થી. જે હવે સેટલ થઈ રહ્યું છે 52 રૂપીસ થી. તો પાછો શું થયો ભાઈ? ₹1 ડિફરન્સ આવ્યો કે જે મારા માટે અગેન એક્સચેન્જ લોસ બનશે કે જે મારે હવે આ વર્ષના P&L અકાઉન્ટમાં શું કરવાનું થશે? ડેબિટ કરવાનું થશે. મિસ્ટર વાય ને તમે જોશો લાસ્ટ યર 26 તારીખે એનું અકાઉન્ટ ઓપન થયું હતું 50 રૂપિયાથી અને આ વર્ષની 26 તારીખે એનું અકાઉન્ટ ક્લોઝ થયું 52 રૂપિયાથી. આ 6 મહિનાના ગાળામાં ટોટલ 2 રૂપિયા વધી ગયા. એટલે 2 લાખનો લોસ થયો. પણ આ 2 લાખનો લોસ મેં એકી સાથે નથી બતાવ્યો. 2 માંથી 1 લાખ રૂપિયા પ્રીવિયસ યરમાં ડેબિટ કર્યા અને 1 લાખ રૂપિયા કરંટ યરમાં ડેબિટ કર્યા. આવું કરવા પાછળનું લોજિક એ શું? તો કે આવું કરવા પાછળનું લોજિક અગેન આપણા મટીરિયાલિટી, પ્રુડન્સ અને મેચિંગ કન્સેપ્ટ, આ બધા કન્સેપ્ટને ભેગા કરીએ તો ઓબ્વિયસલી આ 2 રૂપિયાનો ડિફરન્સ જે છે એ કયા પિરિયડનો છે? તો કે 26/1 થી 26/7 સુધીના પિરિયડનો. આમાંથી આ આખા પિરિયડમાંથી 1 એપ્રિલ થી લઈ અને 26/7 નો પિરિયડ તો આ વર્ષમાં આવતો જ નથી. એ તો નેક્સ્ટ યરમાં આવવાનો છે. તો આ 2 રૂપિયાનો ડિફરન્સ એવો તો છે નહીં કે 26 તારીખ થી 31 માર્ચ વચ્ચે 2 રૂપિયા આવી ગયા અને પછી એમાં કોઈ ચેન્જ જ નથી આવ્યો. બરાબર. આ 2 રૂપિયાનો તો ટોટલ ડિફરન્સ. તો જો એક સારું અકાઉન્ટિંગ કરવું હોય તો તમારે શું કરવું પડે? તો કે 26 તારીખ થી 31 તારીખ વચ્ચે જે ડિફરન્સ થયો એક્સચેન્જ રેટમાં એ યરમાં બતાવી દેવો પડે અને પછી 31 તારીખ થી સેટલમેન્ટ ડેટ વચ્ચેનો જે ડિફરન્સ થયો એ ઓબ્વિયસલી કરંટ યરમાં બતાવવાનો થાય. હવે માનો કે અહીંયા હું તમને એવું કહું કે જ્યારે તમે ચૂકવવા ગયા ત્યારે 48 રૂપીસ જ તમારે ચૂકવવાના થયા. તો શું થાય બાળકો? તો કે તો તમને 3 રૂપિયાનો શું થાય? ગેઇન થાય. 3 રૂપિયાનો ગેઇન થાય. બરાબર. ઓવરઓલ નેટ ગેઇન 2 રૂપિયાનો થાય કારણ કે 50 માં રેકોર્ડ કર્યું હતું અને 48 માં શું થયું? સેટલ થયું. બરાબર. પણ આ નેટ 2 રૂપિયાનો ગેઇન તમે કઈ રીતે રેકોર્ડ કર્યો? તો કે 1 લાખ રૂપિયાનો લોસ પ્રીવિયસ યરમાં બતાવ્યો અને 3 લાખ રૂપિયાનો પ્રોફિટ કરંટ યરમાં બતાવ્યો. એટલે નેટ ગેઇન તમારે કેટલાનો થયો? 2 લાખ રૂપીસ નો થયો કે જે 2 વર્ષ ઉપર રેકોર્ડ થયો. બરાબર. એટલે આને તમે છુક ગાડીના પોઈન્ટ ઓફ વ્યૂ થી એ રીતે સમજી શકો કે જો વિધિન સેમ યરમાં તમારું સેટલમેન્ટ થતું હોય ને તો રાજકોટ થી સીધા અમદાવાદ પહોંચ્યા તો ટોટલ ડિસ્ટન્સ કેટલું કાપ્યું? 200 એકી સાથે. બરાબર. અને એની જગ્યાએ હવે જાત્રાએ નીકળ્યા હતા તો રાજકોટ થી પેલા લીમડી ગયા અને લીમડી થી પછી ક્યાં ગયા? અમદાવાદ ગયા. તો રાજકોટ થી લીમડી વચ્ચેનો ડિફરન્સ 100 અને લીમડી થી અમદાવાદ વચ્ચેનો ડિફરન્સ પાછો કેટલો? 100. એટલે 100 કિલોમીટર પ્લસ 100 કિલોમીટર એટલે ટોટલ 200 થયા. ઓલામાં સીધા ડાયરેક્ટ શું થઈ ગયા? 200 થઈ ગયા.
બધાને બાળકો સમજાણું આ વસ્તુ? હા સર. આનો મતલબ શું થયો કે હું પાછું ફરીથી કહું છું બાળકો તમને કે જો મેં કોઈ ફોરેન કરન્સીનું ટ્રાન્ઝેક્શન કર્યું હોય કે જેનું સેટલમેન્ટ કરંટ યરમાં નથી થતું, જેનું સેટલમેન્ટ ક્યારે થાય છે? નેક્સ્ટ યર. તો જે તારીખે હું ટ્રાન્ઝેક્શન કરું છું ને એ તારીખને ઇનિશિયલ રેકોગ્નિશન ડેટ કહેવાય. એ ટ્રાન્ઝેક્શન એ દિવસે જે સ્પોટ રેટ ચાલતો હશે એ રેટથી હું મારા બુકમાં રેકોર્ડ કરીશ. જેમ કે મારા કેસમાં એ 50 રૂપિયાનું હતું. હવે વચ્ચે યર પૂરું થશે એટલે મેં જે આ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કર્યું છે એમાંનું જે અકાઉન્ટ બેલેન્સ શીટમાં જતું હશે એનું મારે વેલ્યુએશન કરવું પડશે. એટલે જો મેં પરચેઝ નું ટ્રાન્ઝેક્શન કર્યું હશે તો ક્રેડિટર્સ આવશે બેલેન્સ શીટમાં. જો સેલ નું ટ્રાન્ઝેક્શન કર્યું હશે તો ડેટર્સ આવશે બેલેન્સ શીટમાં. ક્રેડિટર્સ હોય, ડેટર્સ હોય કે લોન હોય, આ બધી વસ્તુ મારા માટે મોનેટરી આઇટમ બને. બરાબર. એટલે બેલેન્સ શીટમાં જો મારે એને વેલ્યુએશન કરવું હોય તો મોનેટરી આઇટમ તરીકે કરવું પડે. અને મોનેટરી આઇટમ ને બતાવવાનો રૂલ શું છે? તો કે ક્લોઝિંગ રેટ થી બેલેન્સ શીટમાં આવશે. ધેટ મીન્સ કે મારે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ગોતવો પડશે 31મી માર્ચે. ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ અને હવે બ્રેકેટમાં રેટ ઓન સેટલમેન્ટ ડેટ નહીં આવે, હવે બ્રેકેટમાં આવશે ક્લોઝિંગ રેટ માઇનસ રેટ ઓન ઇનિશિયલ રેકોગ્નિશન ડેટ. જે મેં તમને થિયરીના અંદર જો ઈ વસ્તુ એ લખીને આપી છે કે પ્રોફિટ કે લોસ ગોતવાનો તમારે સેટલમેન્ટ ડેટના દિવસે. બરાબર. કઈ રીતે ક્લોઝિંગ આપણે જ્યારે બેલેન્સ શીટ બનાવી છે ત્યારે તો કઈ રીતે મળશે? તો કે ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ અને એને ઇન્ટુ બ્રેકેટમાં રેટ ઓન ઇનિશિયલ રેકોગ્નિશન ડેટ લેસ ક્લોઝિંગ રેટ, જે ક્યાં લઈ જવાનો? P&L અકાઉન્ટમાં. અને હવે તમારું એ અકાઉન્ટ તમે જે રેટ બેલેન્સ શીટમાં બતાવ્યો છે એનાથી વેલ્યુ થશે. જેમ કે આપણું અકાઉન્ટ હવે 51 રૂપીસ થી વેલ્યુ થશે. આ 51 રૂપીસ વાળું અકાઉન્ટ 26 જુલાઈએ સેટલ થઈ રહ્યું છે. કેટલા રૂપિયામાં? 52 રૂપીસ. તો પાછો 1 રૂપિયાનો લોસ, જે કઈ રીતે તમે ગોઈતો? ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ રેટ ઓન સેટલમેન્ટ ડેટ માઇનસ ક્લોઝિંગ રેટ. ત્યાં ઇનિશિયલ રેકોગ્નિશન ડેટ ન આવે, હવે ક્લોઝિંગ રેટ નો ડિફરન્સ આવે. તો 52 માઇનસ 51 એટલે 1 લાખ રૂપિયાનો પાછો લોસ કે જે તમારે P&L અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનો આવશે. બરાબર બાળકો? એટલે જો અહીંયા જે ગઈકાલે કોઈક મને પૂછતું હતું કે સર નીચેનું લખવાનું કે નહીં, બરાબર, તો જો હવે મેં આ જ વસ્તુ અહીંયા કરીને આપી કે આ જે ટ્રાન્ઝેક્શન હતું 1 જાન્યુઆરી, બરાબર, અને આપણે પેલા 2 મહિનાના ઓલાથી લીધું. હવે એની જગ્યાએ મેં ચેન્જ શું કર્યો કે ટ્રાન્ઝેક્શન હવે સેટલ ક્યારે થાય છે? 30/6, બરાબર. અને એટલે 30/6 સેટલ થાય છે એટલે મેં જો 31 માર્ચ નો તમને રેટ આપ્યો છે જે છે 70 રૂપિયા, અને 30/6 નો રેટ તો 72 રૂપિયા છે જ. તો કઈ રીતે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ગોતશો? તો કે પહેલી તારીખથી ચાલુ કરવાનું તમારી જર્ની, જે કેટલા રૂપિયાની હોય? 68 રૂપિયાની. પહેલી તારીખથી ક્યાં પહોંચશો? યર એન્ડ 31 માર્ચ, અને ત્યારે રેટ શું ચાલે છે? 70 રૂપિયા. એટલે 68 ના 70 થયા તો +2, આટલો ડિફરન્સ આવ્યો જે આ યરમાં જ રેકોર્ડ કરવા. અને હવે 70 નું પેમેન્ટ થયું 30/6, કેટલા રૂપિયાથી? 72 રૂપિયાથી. તો +2 બીજા, બરાબર છે. એટલે ઓવરઓલ આમ જોવા જાવ તો 68 ના તમે ચૂકવ્યા 72 રૂપિયા, ટોટલ 4 રૂપિયા તમે વધારે આપ્યા, પણ આ 4 રૂપિયા ઉપરના ટ્રાન્ઝેક્શનમાં સીધે સીધા બતાવ્યા એક જ વર્ષમાં. પણ આ કેસમાં 2 લાખ રૂપિયા પ્રીવિયસ યરમાં અને 2 લાખ રૂપિયા કરંટ યરમાં આવશે. બાકુને બાળકો ગજબનું તમને બધાને આવડી ગયું ને? હા સર. એવું બાકી મેં કીધું કે હું એ પાછો બહુ હોશિયાર માણસ છું ને પાછો. તો બાળકો જરાય મન નથી થતું મને કે આ ટોપિક ને હું અહીંયા અટકાવું, બરાબર, પણ
પણ વળી પાછું તમને લોકોને ચિંતા થઈ આવે કે ભાઈ નેક્સ્ટ લેક્ચર નું શું થશે, એટલે બહુ ભારે હૃદય સાથે બાળકો, બરાબર, આટલું અહીંયા રાખીએ છીએ. કાલે હવે જ્યારે મળશું ત્યારે લીથાના ક્વેશ્ચન્સ સ્ટાર્ટ કરીશું આપણે, ફોરેન ટ્રાન્ઝેક્શન્સ રિલેટેડ, બરાબર. સર તો હેલો આવજો બાળકો બધાય, બાય બાય, ટાટા. સર ઓલી સ્ક્રીન કરો તો સર બાકી છે. કોણ બોલે છે? કોણ બોલે છે? મિતુલ મિતુલ મિતુલ. મિતુલ, બે મિતુલ બોલી રહ્યા છે. બોલ બોલ. ના મિતુલ જ બોલું છું. મેં કીધું વોઇસ કદાચ નહીં પહોંચ્યો હોય. કોઈ વાંધો નહીં. બકા બોલી લે જલ્દી બોલી લે. સર જે પ્રોફિટ કે લોસ થયો હોય ઈ તો દરેક ફાઇનાન્શિયલ યર માં જ લખવાનો ને. માનો કે પેલા ઓલા વર્ષમાં 1 લાખ નો લોસ થયો તો ઈ ફાઇનાન્શિયલ યર માં રેકોર્ડ કરવાનો, ને આ વર્ષનો પ્રોફિટ થયો ઓલો 3 લાખ નો તો ઈ આ વખતેના ફાઇનાન્શિયલ યર માં રેકોર્ડ કરવાનો. સીધો જવાબ હા છે, પણ તે મને આ પૂછ્યું આજે તો મને સીધો જવાબ દેવાનું મન નથી થતું, તો હું તને એ રીતે સમજાવું કે તું 5મા ધોરણમાં ભણતો હો તો તારી પાસે કેના ચોપડા હોય? 5મા ના. પછી 6ઠામાં આવ ત્યારે કેના ચોપડા હોય? 6ઠા ના. બરાબર. એટલે જે વર્ષનું જે હોય ઈ વર્ષમાં શું કરવાનું? રેકોર્ડ કરવાનું, બરાબર. એટલે ઓબ્વિયસલી અહીંયા જે એક્ઝામ્પલ તું જે છો 1 થી 31 માર્ચ વચ્ચે કેટલો ડિફરન્સ આવ્યો ભાઈ? 1 લાખ. 1 લાખ નો ક્યાં આવ્યો ડોબા? જો 2 લાખ રૂપિયા +2 છે. જો 68 ના 70 થયા. જો ઓકે સ્ક્રીન ઉપર જે એક્ઝામ્પલ છે ઈ જોવાનું બકા. હા સર. એવા $1 લાખ, 2 લાખ રૂપિયા આ વર્ષમાં લોસ તરીકે બતાવવાના અને 2 લાખ રૂપિયા આ વર્ષમાં બતાવવાના, એના પછીના વર્ષ. એટલે તો બાકી તો વાત જ ન આવે બકા. તો જો મારે કોઈ બધું એક જ વર્ષમાં બતાવી દેવાનું હોય તો વેલ્યુએશન કરવાની કેવી કોઈ માથાકૂટ જ ન થાય ને. હા સર. બરાબર. તો આવજો બાળકો બધા. હિમાક્ષીએ શું લખ્યું છે? સર ઓલી સ્ક્રીન કરો તો કયું પણ છેલ્લે જે ઓલું દાખલ એક્ઝામ્પલ ક્યું ક્યાં લખ્યું જ નથી. હા બસ આજ હાલ હવે 30 થઈ ગયા. હવે જીગર આવી ગયો હોય. ભાગો જલ્દી. બાય સર. પાડી દો ફોટો. આવજો સર. હા આવજો. આવજો સર. બાય બાય.